હેલો એવરીવન, આઈ મિશિત શાહ ફ્રોમ ડોલ્ફિન એકેડમી. હવે આપણે થોડા ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિકના વધારે સમ ડિસ્કસ કરીએ, જે આપણે ફર્સ્ટ 3 વિડીયોઝમાં ડિસ્કસ કર્યા હતા. થોડા ડિટેલમાં થોડાક એડવાન્સ સમ છે, થોડાક સારા સમ છે, ઇમ્પોર્ટન્ટ. કોસ ઇન્વર્સ ઓફ કોસ 2π/3. અત્યાર સુધી આપણે શું જોયું હતું? અત્યાર સુધી જે આપણે સમ ડિસ્કસ કર્યા એ કેવા હતા? સાઇન ઇન્વર્સ ઓફ 1/2 એની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી, સાઇન ઇન્વર્સ ઓફ -1/2 એની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. પણ હવે જે સમ છે એ શું છે? કોસ ઇન્વર્સ ઓફ કોસ 2π/3. આને ઇવેલ્યુએટ કરવાનું છે, દેટ મીન્સ આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો આ કોસ ઇન્વર્સ અને આ કોસ કટ ના કહેવાય, પણ આ ક્યારે નીકળી જાય? જ્યારે આ એંગલ જે છે એ શેમાં હોવી જોઈએ? એના રેન્જમાં હોવું જોઈએ, એના વિસ્તારમાં હોવું જોઈએ. સો કોસ માટે 0 to π, સો 2π/3 ઇઝ બિટવીન 0 to π. લખવું પડશે તમારે દરેક વખતે. આ 2π/3 ઇઝ બિલોંગ્સ ટુ 0 to π. આ નહીં લખો તો નહીં ચાલે. ધેરફોર કોસ ઇન્વર્સ ઓફ કોસ 2π/3 ઇક્વલ્સ ટુ 2π/3. આ તમારો આન્સર. અહીંની રેન્જમાં હોય તો ડાયરેક્ટ આ વસ્તુ કેન્સલ આઉટ થઈ જાય. કેન્સલ કરીને બતાવવા નથી, ખાલી તમને સમજાવવા માટે કરું છું. આ નીકળી જશે અને ડાયરેક્ટ આ આન્સર તમારો આવે. એવી રીતે આપણે નેક્સ્ટ જોઈએ, સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2π/3. તો સાઇનની રેન્જ શું છે? સાઇનની રેન્જ -π/2 to π/2. So 2π/3 does not belongs to -π/2 to π/2. આ રેન્જમાં નથી, તેને લાવવું પડે. સો આને શું લખાશે? સાઇન ઇન્વર્સ ઓફ સાઇન 2π/3 that is π -π/3. આવું લખો. ચલો તો શું થાય? π માઇનસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. સેકન્ડમાં સાઇન કેવું છે? પોઝિટિવ. અને સાઇન π - થીટા એટલે શું આવે? સાઇન થીટા. કાલે ડિસ્કસ કર્યું આપણે. તો સિમિલરલી સાઇન π -π/3 એટલે શું લખાશે? સાઇન π/3. નાવ π/3 ઇઝ બિલોંગ્સ ટુ -π/2 to π/2. આવી ગયો એની રેન્જમાં, તો આને ઇક્વલ ટુ ડાયરેક્ટ શું લખાશે? π/3. એ તમારો આન્સર. એટલે જો રેન્જમાં ના હોય તો પહેલાં રેન્જમાં લાવવું પડે. એ રેન્જમાં તમે કેવી રીતે લાવશો? π - π પ્લસ એ તમારે વિચારવાનું રહેશે. એમાં કોઈ જ ઓપ્શન બીજો છે નહીં. tan ઇન્વર્સ ઓફ, અને આ તમને પ્રેક્ટિસથી જ આવડશે, એમને નહીં આવડી જાય. tan ઇન્વર્સ ઓફ tan 3π/4. હવે ટેનની રેન્જ શું છે? -π/2 to π/2, પણ ઓપન બ્રેકેટ. હવે 3π/4 છે નહીં. પહેલાં તો એને રેન્જમાં લાવવું પડે. ચલો લાવીએ. સો tan ઇન્વર્સ ઓફ tan π -π/4 કરું, π -π/4 બરાબર. ચલો હવે તો 4π - π 3π/4 આવી જાય છે. હા, એટલે આ કરેક્ટ છે. π -π/4. ઓકે. હવે π માઇનસ એટલે સર્કલ જોઈએ તો π માઇનસ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. એમાં tan કેવું હોય? નેગેટિવ. એટલે શું લખાય આને? tan ઇન્વર્સ ઓફ -tan π/4. હવે tan ઇન્વર્સ ઓફ -tan π/4. tan કેવું ફંક્શન છે? ઓડ. એટલે શું થાય? tan ઇન્વર્સ ઓફ tan -π/4. માઇનસ સાઇન ક્યાં આવી ગઈ? અંદર આવી જશે. tan ઇન્વર્સ ઓફ tan -π/4. હવે -π/4 જે આવ્યું એ -π/4 ઇઝ બિલોંગ્સ ટુ -π/2 to π/2. એટલે આપણે આનું શું લખાશે? tan ઇન્વર્સ ઓફ tan -π/4 ઇક્વલ ટુ -π/4. આ તમારો આન્સર. ક્લિયર? નેક્સ્ટ જોઈએ, કોટ ઇન્વર્સ ઓફ tan 7π/4. હવે કંઈક અલગ આવ્યું. જો આમાં કોસની અંદર કોસ હતું, સાઇનમાં સાઇન, ટેનમાં ટેન. એટલે આપણે પાઈ માઇનસ કરતા હતા, ફંક્શન ચેન્જ ના થાય એવી રીતે. પાઈ માઇનસ ફંક્શન ચેન્જ કરવાનું હતું નહીં. હવે કોટની અંદર ટેન છે તો કોટ અને ટેન કટ થાય નહીં. શું હોવું જોઈએ? કોટ ઇન્વર્સ ઓફ કોટ જ હોવું જોઈએ. અને આ એક્સ જે છે એના રેન્જમાં હોવું જોઈએ. તો કોટ ઇન્વર્સ ઓફ કોટ એક્સ, તો આપણે એનો આન્સર એક્સ લખી શકીએ એની રેન્જમાં હોય તો. એની માટે પહેલાં શું કરવું પડે? એની માટે પહેલાં મારે આને રેન્જમાં લાવવું પડશે. પહેલાં તો આને પહેલાં રેન્જમાં લઈ જઈએ, પછી બીજી વસ્તુ. 7π/4 એને શું લખાય? 10 7π/4
એટલે આ તમે જુઓ તો 2π માઇનસ પાઈ બાય 4 કરું તો 4 2 ઝા 8π માઇનસ પાઈ 8π માઇનસ પાઈ એટલે 7π બાય 4 થઈ જાય. ખબર પડે છે? તો આવી રીતે તમારું 7π બાય 4 આવશે. ક્લિયર? તો હવે આને આગળ આપણે સોલ્વ કરીએ. 2π માઇનસ આ 2π છે, માઇનસ એટલે ફોર્થ ક્વોડ્રન્ટ, ફોર્થમાં 10 કેવું હોય? નેગેટિવ હોય. એટલે લખાશે કોટ ઇનવર્સ ઓફ માઇનસ 10π બાય 4. શું લખાશે? કોટ ઇનવર્સ માઇનસ 10π બાય 4 આવું લખાશે. ઓકે, સારું. ચલો હવે કોટની અંદર મને શું જોઈએ? કોટ. આ 10 ચાલે નહીં. કોટની અંદર શું જોઈએ? કોટ. 10 ચાલશે નહીં, તો કોટ લાવવું પડશે. હવે અહીંયા કોટ લાવીએ. કોટ લાવવા માટે હું શું કરી શકું? π/2 પ્લસ અને π/2 માઇનસ કરીને પણ કોટ લાવી શકાય. એટલે 10π/2 પ્લસ π/4 2 પ્લસ થીટા અને 10π/2 માઇનસ થીટા બંને ચાલે. 10π/2 પ્લસ થીટા એટલે આ અને આમાં 10 નેગેટિવ એટલે માઇનસ કોટ થીટા થાય. π/2 માઇનસ એટલે અહીંયા બધું જ પોઝિટિવ હોય એટલે આમાં પ્લસ કોટ થીટા થાય. બે વસ્તુ પોસિબલ છે, પણ મને કેવું જોઈએ છે? માઇનસ જોઈએ છે. એટલે મારે શું કરવું પડશે? કોટ π/2 પ્લસ π/4. શું કરવું પડે? π/2 પ્લસ π/4. તો હવે જુઓ, કોટ π/2 પ્લસ થીટા, આ જેવી રીતે 10નું જોયું એવી રીતે કોટ π/2 પ્લસ થીટા તો માઇનસ 10 થીટા અને કોટ π/2 માઇનસ થીટા તો પ્લસ 10 થીટા. મને માઇનસ 10 થીટા જોઈએ છે. મને શું જોઈએ છે? માઇનસ 10 થીટા. એટલે માઇનસ 10 થીટા લાવવા માટે કોટ π/2 પ્લસ થીટા કરવું પડશે. એટલે કોટ π/2 પ્લસ થીટા કર્યું. હવે તમે કહો કે 3π/2 પ્લસ થીટા કે 3π/2 માઇનસ થીટા અહીંયાથી પણ કરી શકાય, પણ એની રેન્જમાં આવવું જોઈએ. કોટની રેન્જ 0 થી π છે, તેમાં લાવવું પડે. તો હવે આપણે જોઈએ એમાં આવે છે કે નહીં. કોટ π/2 પ્લસ π/4 2π પ્લસ π 3π/4. હવે 3π/4 છે એ બિલોંગ્સ ટુ થશે ઓપન બ્રેકેટ 0 થી πમાં. હા, થઈ જાય. π/4 એટલે 45 ઇન્ટુ 3 એટલે શું થઈ જશે? તમારું 135 જેવું થઈ જાય. એટલે 0 ટુ πમાં આવી જાય. એટલે આ રેન્જમાં છે. એટલે આને શું લખાય? આન્સર ડાયરેક્ટ આનો આન્સર 3π/4 લખાય. આ રીઝન કરીને આવી રીતે લખવાનું, ધેરફોર કરીને. હા, એના વગર નહીં ચાલે. નાવ કોસ ઇનવર્સ ઓફ સાઇન π/5. જો હવે કોસની અંદર શું છે? સાઇન છે. કોસની અંદર મને શું જોઈએ? કોસ જોઈએ, પણ સાઇન છે. π/5 તો પહેલેથી રેન્જમાં છે જ સાઇનની, -π/2 ટુ π/2. એટલે એમાં આપણે રેન્જની વિચારતા નથી અત્યારે. ડાયરેક્ટ આપણે જેવી રીતે અહીંયા શું હતું? 7π/4 એ રેન્જમાં નહોતું. 10ની રેન્જ શું છે? સાઇનની જેવી જ -π/2 ટુ π/2, પણ આ રેન્જમાં હતું નહીં. એટલે π/4 લઈ આવ્યા પહેલાં રેન્જમાં, પછી 10નું કોટમાં કન્વર્ટ કર્યું. એટલે પહેલાં તો આને આ જે ફંક્શન છે એની રેન્જમાં લઈ આવવાનું. એ રેન્જમાં આવી જાય પછી એને π/2 થી ફંક્શન ચેન્જ કરવાનું, 10નું કોટ કર્યું. એવી રીતે અહીંયા પહેલાંથી π/5 રેન્જમાં છે એટલે આપણે ડાયરેક્ટ ફંક્શન ચેન્જ કરીએ. સાઇનની જગ્યાએ મને કોસ લખવું છે. કોસ π/2 માઇનસ π/5. કેમ π/2 માઇનસ π/5 કર્યું? બીકોઝ સાઇન કેવું છે? પોઝિટિવ. તો π/2 ફંક્શન ચેન્જ કરવાનું છે સાઇનનું કોસ. π/2 માઇનસ એટલે આ બાજુ આવવું પડે. ફર્સ્ટમાં આવવા માટે મને π/2 માઇનસ થીટા કરું, કોસ π/2 માઇનસ થીટા, તો જ સાઇન થીટા પોઝિટિવ મને મળશે. તો જ સાઇન થીટા પોઝિટિવ મળ્યું. ઓકે, ચલો. કોસ ઇનવર્સ ઓફ કોસ π/2 માઇનસ π/5 એ સોલ્વ કરીને શું આવે? 5π માઇનસ 2π 3π/10. 3π/10 આ 180. જો અને હવે જોવું તો કહી દેજો ભાઈ 3 × π એટલે 180/10. આ 0 થી πમાં આવી જશે. ઓકે, એટલે આ રેન્જમાં છે. 3π/10 બિલોંગ્સ ટુ 0 ટુ π. ધેરફોર આને ઇક્વલ ટુ શું લખાય? ઇક્વલ ટુ 3π/10. આ તમારો આન્સર. ક્લિયર? ખબર પડી? ઓકે, ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ્સ જોઈએ.
હવે આ જે ફોર્મ્યુલાઝ મેં તમને મોકલી હતી કાલે એ ફોર્મ્યુલા બેઝ એક્ઝામ્પલ્સ થશે. ફોર્મ્યુલાઝ તમને બધી આવડવી જોઈએ. cos 2 થીટા, sin 2 થીટા ઇન ટર્મ્સ ઓફ tan ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ sin 2 થીટા એટલે 2 sin થીટા cos થીટા. હવે ટેનના ટર્મમાં જોઈએ તો 2t upon 1 + t² થાય. એ રીતે cos 2 થીટાની ફોર્મ્યુલા પણ આવડવી જોઈએ તમને. cos 2 થીટાની ફોર્મ્યુલા શું થશે? 1 - 2 sin² થીટા પણ થાય. ટેનના ટર્મમાં પણ થતી હોય તો એ પણ આવડવી જોઈએ. cos 3 થીટા, sin 3 થીટા એ બધી જ ફોર્મ્યુલા આવડતી હશે તો આ સમ થશે. તો હવે એની માટે આપણે આ ચાલુ કરીએ કે cos 2 અને પછી sin ઇન્વર્સ 3/4 આવું છે, બરાબર. તો અહીંયા આપણે કન્સિડર કરીશું sin ઇન્વર્સ 3/4 = થીટા, અને થીટા બિલોંગ્સ ટુ ફિક્સ, એની રેન્જ જ આવે -π/2 થી π/2. એટલે શું લખાય? sin થીટા = 3/4. આ મને એક વેલ્યુ મળી ગઈ છે ને sin થીટા. હવે આ શું થયું? cos 2 થીટા, cos 2 થીટા. હવે શું કરવાનું? cos 2 થીટાની ફોર્મ્યુલા મારે કયા ટર્મમાં લખવાની? સાઇનના ટર્મમાં. કેમ? કારણ કે મારી જોડે સાઇનની વેલ્યુ છે 3/4. સાઇનની વેલ્યુ શું છે? 3/4. સો મારે કોસની ફોર્મ્યુલા લખવાની ઇન ટર્મ્સ ઓફ સાઇન. કોસની ફોર્મ્યુલા ઇન ટર્મ્સ ઓફ સાઇન. તો cos 2 થીટા એટલે 1 - 2 sin² થીટા. કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની એના પરથી ખબર પડે કે તમારી જોડે કઈ વેલ્યુ અવેલેબલ છે. તમારી જોડે અહીંયા સાઇન થીટાની વેલ્યુ અવેલેબલ છે 3/4, તો તમે સાઇનની ફોર્મ્યુલા યુઝ કરવી પડે. કોસની અવેલેબલ હોય તો કોસની યુઝ થાય. એટલે 1 - 2 sin² એટલે 3/4 ² 1 - 2 9/16. આને સોલ્વ કરીને આન્સર તમારો આવી જશે -1/8. ક્લિયર? ચલો એવી રીતે આગળ જોઈએ. sin of 2 tan inverse 4/5, બરાબર. તો હવે આપણને ખબર છે રીતે પહેલાં લઈ લેવાનું 4/5 = થીટા, એટલે tan થીટા = 4/5 and થીટા બિલોંગ્સ ટુ -π/2 to π/2 લઈ લીધું. ચલો હવે sin 2 થીટા, sin 2 થીટાની ફોર્મ્યુલા લખવાની પણ ઇન ટર્મ્સ ઓફ શું? tan. sin 2 થીટાની ફોર્મ્યુલા ઇન ટર્મ્સ ઓફ tan શું થશે? ઇન ટર્મ્સ ઓફ tan શું થાય? sin 2 થીટાની ફોર્મ્યુલા 2 tan થીટા upon 1 + tan² થીટા, 2t upon 1 + t². હવે tanની વેલ્યુ અહીંયા મૂકી દો. tanની વેલ્યુ અહીંયા મૂકી દે 2 4/5 upon 1 + 4/5 એ સોલ્વ કરીએ આપણે તો શું થાય? 8/5 upon 1 + 16/25. 25 16 8 25 + 16 41 5 5 5 40. આ આન્સર 40/4. આને સોલ્વ કરશો એટલે આન્સર આવશે 40/41. ક્લિયર? ખબર પડી? ચલો નેક્સ્ટ કરીએ. tan² 1/2 cos ઇન્વર્સ 3/4. tan² 1/2 cos ઇન્વર્સ 3/4. તો અહીંયા આપણે cos ઇન્વર્સ 3/4 = આપણે શું લઈએ છીએ? થીટા. એટલે શું મળશે મને? cos થીટા = 3/4. cos થીટા = શું મળે મને? 3/4 મળી ગયું. અને થીટા બિલોંગ્સ ટુ શું થશે? 0 થી π, ક્લોઝ બ્રેકેટ 0 થી π. ઓકે ચલો હવે અહીંયા ફોર્મ્યુલા થશે tan² cos ઇન્વર્સ 3/4 = થીટા લીધું છે એટલે θ/2. tan² θ/2. tan² θ/2 ની ફોર્મ્યુલા યુઝ કરવાની ઇન ટર્મ્સ ઓફ cos, કારણ કે cosની વેલ્યુ છે. એ શું થાય? tan² θની ફોર્મ્યુલા છે 1 - cos 2 થીટા upon 1 + cos 2 થીટા. tan² θ/2 એટલે 1 - cos થીટા સ્ક્વેરની જો tan² tan થીટાની નથી, tan² θ/2 1 + cos થીટા. અહીંયા થીટા હોય તો અહીંયા 2 થીટા આવે. tan² થીટા તો 1 - cos 2 થીટા 1 + cos 2 થીટા. એટલે આના કરતાં અહીંયા એંગલ ડબલ થઈ જાય છે, ધ્યાન રાખવાનું. હવે સિમ્પલ કોસની વેલ્યુ મૂકી દો 1 - 3/4 1 + 3/4 4 - 3 એટલે 1/4 4 + 3 7/4. આ કટ થાય 1/7. ક્લિયર? એટલે આવા સમ પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે. તમને વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધું હોય. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ. આવી રીતે પૂછી શકે. વન મોર. cos of 3 cos ઇન્વર્સ 2/3. ચલો હવે આનું શું કરશો? આપણે કરીએ જેવી રીતે cos ઇન્વર્સ 2/3 = થીટા, એટલે cos થીટા = 2/3 એન્ડ થીટા બિલોંગ્સ ટુ શું લઈ લઈશું આપણે? થીટા બિલોંગ્સ ટુ 0 થી
પાઈ. cos of 3 theta. cos 3 theta ની ફોર્મ્યુલા 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. વેલ્યુ મૂકી દો. 4 cos ક્યુબ એટલે આનો ક્યુબ 8 સત્યા 27 2/3. સોલ્વ કરો આને. ક્લિયર? આ તમારો આન્સર. એટલે આવા सम्स ઇમ્પોર્ટન્ટ છે. આ બધી ફોર્મ્યુલાઝ આવડતી હશે તો આ सम्स આવડશે. હવે નેક્સ્ટ આપણે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. આ ટાઈપનો સમ પૂછાતા હોય છે એક્ઝામમાં. આ ટાઈપના સમ તમને આવડવા જોઈએ. આ ટાઈપના સમ કહું છું, આ સમ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી કહેતો. આ ટાઈપના જે સમ હશે એ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્રેસ ધ ફોલોઈંગ ઇન ધ સિમ્પલેસ્ટ ફોર્મ. હવે હું તમને 2 થી 3 સમ કરાવું છું. તો પહેલાં આપણે જોઈએ tan ઇન્વર્સ √1 માઇનસ cos x અપન 1 પ્લસ cos x અને x છે માઇનસ પાઈ લેસ દેન x લેસ દેન પાઈ. બરાબર? ચલો, તો હવે આમાં આપણે માઇનસ પાઈ ટુ પાઈ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ. એક કેસ 1 લઈએ આપણે. સો માઇનસ પાઈ લેસ દેન x લેસ દેન 0 અને સેકન્ડ કેસ લઈશું આપણે 0 લેસ દેન x લેસ દેન પાઈ. 2 પાર્ટમાં આપણે ડિવાઈડ કરીને એક્ઝામ્પલ કરીએ. માઇનસ પાઈ લેસ દેન એક્સ લેસ દેન 0. હવે 1 માઇનસ કોસ એક્સ અપન 1 પ્લસ કોસ એક્સ છે. 1 માઇનસ કોસ એક્સ અપન 1 પ્લસ કોસ એક્સ. તો એની ફોર્મ્યુલા શું થાય? tan સ્ક્વેર થીટા બાય 2. જો આપણે અહીંયા કર્યું હતું tan સ્ક્વેર થીટા બાય 2 1 માઇનસ કોસ થીટા અપન 1 પ્લસ કોસ થીટા. એવી રીતે મને આ આપેલું છે તેનાથી આ સાઈડ જઈ શકાય ઓપોઝિટ. અહીંયા શું આપ્યું છે? 1 માઇનસ કોસ થીટા અપન 1 પ્લસ કોસ થીટા. તેનું શું થશે? tan સ્ક્વેર એક્સ બાય 2 1 માઇનસ cos x પ્લસ cos x. ફોર્મ્યુલા ત્રિકોણી બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર નહીં થાય. tan સ્ક્વેર એક્સ બાય 2 એટલે મને x બાય 2 જોઈશે. અહીંયા શું છે? x છે. એટલે રેન્જ માટે પહેલાં મારે અહીંયા x બાય 2 લાવવું પડે. તો અહીંયા ડિવાઈડ બાય 2 કરીએ તો મને શું મળશે? માઇનસ પાઈ બાય 2 લેસ દેન x બાય 2 લેસ દેન 0. રેન્જ મળી ગઈ. ઓકે, હવે 0 ટુ માઇનસ પાઈ બાય 2 એ જે રેન્જ છે એમાં tan શું છે? tan x બાય 2 લેસ દેન 0 થાય. 0 ટુ માઇનસ પાઈ બાય 2 ફોર્થ ક્વોડ્રન્ટ ઓલ એસ ટી સી. અહીંયા tan શું છે? નેગેટિવ છે. tan x બાય 2 શું થશે? લેસ દેન 0. ઓકે, ચલો હવે આ ક્વેશ્ચન લખીએ આપણે. tan ઇન્વર્સ √1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ. એની જગ્યાએ હું શું લખીશ? √tan સ્ક્વેર એક્સ બાય 2. હવે આનું tan સ્ક્વેરનું રૂટ કાઢીએ. tan ઇન્વર્સ મોડ tan x બાય 2 લખવું પડે કારણ કે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. હવે આ રેન્જ પ્રમાણે શું આવે છે? નેગેટિવ આવે છે. એટલે શું થશે? tan ઇન્વર્સ ઓફ માઇનસ tan x બાય 2 થાય કારણ કે નેગેટિવ છે એટલે. હવે આ માઇનસ ક્યાં જાય? અંદર, કારણ કે ઓડ ફંક્શન છે. માઇનસ x બાય 2. હવે માઇનસ x બાય 2 આપણે હવે રેન્જ જોઈએ. માઇનસ પાઈ બાય 2 લેસ દેન એક્સ બાય 2 લેસ દેન 0. મને શેની રેન્જ જોઈએ છે? માઇનસ એક્સ બાય 2. મારી જોડે છે માઇનસ પાઈ બાય 2 લેસ દેન એક્સ બાય 2 લેસ દેન 0. આ છે. મને અહીંયા માઇનસ એક્સ બાય 2 જોઈએ છે તો આ tan કટ કરી શકાય. એટલે માઇનસ એક્સ બાય 2 રેન્જમાં છે કે નહીં મારે ચેક કરવું પડે. કોની રેન્જ? tanની રેન્જમાં છે કે નહીં ચેક કરવું પડે. કોણ? માઇનસ એક્સ બાય 2. એમને માં કટ કરાય નહીં. એક્સ બાય 2 જોઈને કટ કરી શકાય નહીં. એટલે મારે માઇનસ એક્સ બાય 2ને રેન્જમાં લાવવું પડે. અહીંયા હું માઇનસથી મલ્ટીપ્લાય કરું એટલે સાઇન શું થઈ જાય? ચેન્જ થઈ જાય. એટલે 0 લેસ દેન માઇનસ એક્સ બાય 2 લેસ દેન પાઈ બાય 2 શું થઈ જાય? 0 લેસ દેન માઇનસ એક્સ બાય 2 લેસ દેન પાઈ બાય 2. આ રેન્જમાં આવી ગયું. આ શેમાં આવી ગયું? રેન્જમાં આવી ગયું. ખબર પડી? 0 ટુ પાઈ બાય 2 કારણ કે tanની રેન્જ શું છે? માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2. એટલે આપણે આના ઇક્વલ ટુ ડાયરેક્ટ શું લખી શકીએ? આ રેન્જમાં છે ધેરફોર આના ઇક્વલ ટુ શું લખાય? માઇનસ એક્સ બાય 2. આ એનો શું થઈ જશે? આન્સર થઈ જશે. હવે આપણે સેકન્ડ કેસ ડિસ્કસ કરીએ. સેકન્ડ કેસ એવો છે કે 0 ટુ પાઈ છે. હવે સેમ કેસ જ આવશે આનું. આજ 1 માઇનસ કોસ એક્સ 1 પ્લસ કોસ એક્સ tan સ્ક્વેર એક્સ બાય 2 એક્સ બાય 2 ની રેન્જ લાવવી પડે. 0 લેસ દેન એક્સ બાય 2 લેસ દેન પાઈ બાય 2. બરાબર? ફરતી આ જ tan ઇન્વર્સ ઓફ √tan x બાય 2 એટલે tan ઇન્વર્સ ઓફ √tan સ્ક્વેર એક્સ બાય 2 એટલે આપણે લખાય tan ઇન્વર્સ મોડ tan x બાય 2. ઓકે, 0 થી પાઈ બાય 2 માં ફર્સ્ટ ક્વોડ્રન્ટ tan કેવું? પોઝિટિવ. શું આવશે?
tan ઇન્વર્સ ઓફ tan x/2 શું આવે? tan ઇન્વર્સ ઓફ tan x/2. હવે x/2 ની રેન્જ જોઈ લો શું છે? 0 થી π/2. tan ની રેન્જમાં છે એટલે ડાયરેક્ટ ઉડી જાય ને ઇક્વલ ટુ x/2 આવી જશે. એટલે મારો આન્સર પછી તમારે છેલ્લે આવું લખવું પડે √1 - cos x / 1 + cos x ઇક્વલ ટુ એક આવ્યું x/2 શેમાં? 0 x π માં, અને બીજું આવ્યું -x/2 -π x 0 માં. એટલે 0 થી π માટે x/2 આન્સર આવ્યો, 0 થી π માટે, અને -π થી 0 માટે -x/2 આન્સર આવ્યો. ક્લિયર? આ તમારો ફાઇનલ આન્સર થાય. આ ટાઈપના સમ પૂછાતા હોય છે, ઇમ્પોર્ટન્ટ સમ્સ. આગળના બી છે જ ઇમ્પોર્ટન્ટ. આગળ જે આપણે અત્યાર સુધી ડિસ્કસ કર્યા એ બધા સમ્સ તમને શોર્ટ ક્વેશ્ચન 1 માર્કર 2 માર્કરમાં પૂછાશે જ, અને આવા સમ જે 3 માર્કરમાં પૂછાય છે. ઓકે, ચલો હજી એક સમ કરીએ. tan ઇન્વર્સ ઓફ cos x / 1 + sin x -π/2 x π/2. ચલો આને સોલ્વ કરીએ તો આની કંઈક સિસ્ટમ હોય જે અમારે ફિક્સ છે. આવો સમ આવે તો એવી રીતે જ સોલ્વ થાય. tan ઇન્વર્સ ઓફ મારે શું લાવવું પડે? tan લાવવું પડે. tan ઇન્વર્સ ઓફ tan લાવું તો જ એ કટ કરી શકું. એટલે cos અને 1 + sin x આને કન્વર્ટ કરીને મારે શેમાં લાવવું પડે? tanમાં લાવવું પડે. શેમાં? tan. તો એની માટે મારે એની ફોર્મ્યુલા યુઝ કરવી પડે. cos x એટલે શું થાય? cos 2θ ની ફોર્મ્યુલા cos² x - sin² x. cos x એટલે cos² x/2 - sin² x/2. 1 + sin x, 1 એટલે sin² x/2 + cos² x/2. sin x એટલે 2 sin θ cos θ. બરાબર? સારું, ચલો તો tan ઇન્વર્સ cos² a² - b² a + b a - b cos x/2 + sin x/2 cos x/2 - sin x/2. નીચે શું આવશે? a² + b² + 2ab sin x/2 + cos x/2 હોલ સ્ક્વેર. અહીંયાથી તો આ એક ઉડી જશે. બરાબર? તો શું આવ્યું? tan ઇન્વર્સ cos x/2 - sin x/2. નીચે એવું ને એવું જ છે પણ પ્લસ છે cos x/2 + sin x/2. ચલો cos x/2 થી ડિવાઈડ કરી દઉં તો tan ઇન્વર્સ cos x/2 / cos x/2 1, sin x/2 / cos x/2 tan x/2, cos x/2 / cos x/2 1, sin x/2 / cos x/2 tan x/2. બંને ઉપર નીચે ડિવાઈડ કર્યા. આ કેસ આવી ગયો. ચલો હવે આ ફોર્મ્યુલા થઈ tan a - tan b / 1 + tan a tan b. તો એ ફોર્મ્યુલા છે tan a - b. શેની ફોર્મ્યુલા છે? tan a - b ની ફોર્મ્યુલા છે. આ થશે tan π/4. તમને અહીંયા ડિટેલમાં લખું તો tan π/4 - tan x/2 / 1 + tan π/4 tan x/2. tan π/4 એટલે 1 થાય. સો tan a - tan b / 1 + tan a tan b. તે ફોર્મ્યુલા છે tan a - b π/4 - x/2. હવે આ કટ કરાય કે નહીં એની માટે શું જોવું પડે? આ એની રેન્જમાં હોવું જોઈએ. કોની રેન્જમાં? tan ની રેન્જમાં. તો tan ની રેન્જ માટે પહેલાં અહીંયા મને રેન્જ આપી છે -π/2 x π/2 આવું આપેલું છે. ઓકે, મને પહેલાં અહીંયાથી જોવાનું શું જોઈએ છે? x/2 જોઈએ છે. પહેલાં ડિવાઈડ બાય 2 કરો. ચલો ડિવાઈડ બાય 2 થઈ ગયું. પછી મને શું જોઈએ છે? -x/2 જોઈએ છે. તો -x/2 લાવવું પડશે અહીંયા. તો માઇનસથી મલ્ટીપ્લાય કરો. એટલે શું લખાય? -π/4 x/2 π/4. હવે શું જોઈએ છે? +π/4 કરવાનું છે. +π/4 કરો. π/4 -π/4 0. π/4 + π/4 π/2. એટલે શું આવી ગયું? 0 to π/2 ની રેન્જ આવી ગઈ. એટલે આ 0 to π/2 માં છે, 10 ની રેન્જમાં છે. ધેરફોર શું લખાય? tan ઇન્વર્સ ઓફ tan π/4 - x/2 ની બદલે શું લખાશે? π/4 - x/2. આ તમારો આન્સર. ક્લિયર? એવી જ રીતે તમારા આ એક્ઝામ્પલ તમારી જાતે કરવાનું. અહીંયા જે 1 + cos x છે એને બદલે અહીંયા 1 - cos x. તમારી NCERT બુકનો જ એક્ઝામ્પલ છે, તમે ટ્રાય કરજો, તમને આવડશે.
ઓકે, ચલો બાય ગાઈઝ, ટેક કેર.